થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ 2026. તો આપણે ચર્ચા કરવાના છીએ 2026ના વાર્ષિક રાશિફળની. વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ, એટલે કે મેષ રાશિના જાતકો માટેની 2026ની ભવિષ્યવાણીઓ વિશે, રાશિફળ વિશે. તો વર્ષ 2026 મેષ રાશિના જાતકો માટે સંતુલન, આત્મનિરીક્ષણ અને પરિવર્તનનું વર્ષ સાબિત થઈ શકે છે. આ વર્ષે તમારા આંતરિક જુસ્સા અને નેતૃત્વ કૌશલ્ય વધુ ચમકશે, પરંતુ કેટલાક ભાવનાત્મક અને વ્યાવસાયિક પડકારોનો પણ સામનો તમારે કરવો પડશે. આ વર્ષે તમને તમારી જાત સાથે જોડવાની, તમારા સંબંધોને સમજવાની અને તમારી કારકિર્દીમાં નવા રસ્તાઓ શોધવાની તક આપશે. ખાસ કરી અને જ્યારે શનિ 12મા ભાવમાં હશે અને રાહુ લાભ સ્થાનમાં હશે, ત્યારે તમારી વિચારપૂર્વક નિર્ણયો લેવાની જરૂરત પડશે. વર્ષ 2026 અનુસાર મેષ રાશિના જાતકો માટે પ્રેમ અને લગ્નના મામલામાં મિશ્ર પરિણામો મળશે. વર્ષની શરૂઆતમાં ચોથા ભાવમાં ગુરુનું ગોચર લગ્ન જીવનમાં શાંતિ અને સહયોગ લાવશે. જીવનસાથી સાથે સુમેળ વધશે અને જૂના મતભેદો હશે તો એ દૂર થશે. અપરિણિત લોકોને આકર્ષક પ્રસ્તાવો મળી શકે છે, પરંતુ ગંભીર નિર્ણયો એ કાળજીપૂર્વક લેજો. વર્ષના બીજા ભાગમાં રાહુનો પ્રભાવ તમારા સંબંધોમાં મૂંઝવણ અને શંકા ઉત્પન્ન કરી શકે છે. તો આવી સ્થિતિમાં ભાવનાત્મક અસલામતી અને સાવચેતીનો અભાવ તમારા બંધનને પડકારરૂપ બનાવી શકે છે. જે લોકો લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમને પણ સમયનું ધ્યાન રાખવું પડશે. વર્ષ 2026નો બીજો ભાગ લગ્ન યોગ્ય લોકો માટે થોડો મુશ્કેલ બની શકે છે. વર્ષ 2026 અનુસાર કારકિર્દી અને વ્યવસાયમાં સ્થિરતા અને પ્રગતિ બંને દર્શાવે છે. વર્ષની શરૂઆતમાં કાર્યસ્થળ પર વિવાદો થઈ શકે છે, પરંતુ ગુરુ ગ્રહની કૃપાથી સમય જતા વસ્તુઓ પાટા ઉપર આવશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને જૂન પછી સારી તકો મળી શકે છે. વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ વર્ષ વિસ્તાર અને નેટવર્કિંગ માટે અનુકૂળ રહેશે. ખાસ કરી અને જો તમે રિયલ એસ્ટેટ, શિક્ષણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલા છો તો સરકારી યોજનાઓ અને અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા છે. ટીમ વર્ક અને સ્પષ્ટ વ્યૂહરચના તમારા માટે વરદાન સમાન સાબિત થશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026 આર્થિક રીતે સંતોષકારક રહેશે. વર્ષના પહેલા ભાગમાં પ્રમોશન અને વૃદ્ધિની શક્યતાઓ છે, જે તમારી આવકમાં વધારો કરી શકે છે. રોકાણની દ્રષ્ટિએ મિલકત અને સોનામાં રોકાણ પર શુભ રહેશે. જો કે આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, નહીં તો બજેટ ખરાબ થઈ શકે છે. વર્ષ 2026 અનુસાર જુલાઈ પછી અણધાર્યા ખર્ચાઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ ટાળો અને લાંબા ગાળાના રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરો. 2026માં પારિવારિક જીવન તમારું શાંતિપૂર્ણ રહેશે. પરિવારના સભ્યો સાથે વાતચીત વધશે અને કોઈ ખાસ કાર્યક્રમને કારણે આખો પરિવાર ભેગો થવાનો મોકો મળશે. જૂન પછી કેટલાક જૂના મતભેદો બહાર આવી શકે છે, પરંતુ શાણપણ અને ધીરજથી તમે પરિસ્થિતિને સંભાળી પણ શકશો. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહેશે. કોઈ મોટી બીમારી જોવા મળશે નહીં, પરંતુ તણાવ અને ઊંઘની અછતને કારણે, ઓછી ઊંઘને કારણે નાની સમસ્યાઓ આવી શકે છે. તમારા દિનચર્યામાં ધ્યાન અને યોગનો સમાવેશ કરો. તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખો. વર્ષ 2026 તમારા માટે આત્મનિરીક્ષણ, સંતુલન અને નવી યોજનાઓ વર્ષ રહેશે. પ્રેમ સંબંધોમાં પારદર્શિતા, કારકિર્દીમાં ધ્યાન અને નાણાકીય બાબતોમાં સાવધાની તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. પરિવાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરો. હવે જાણીએ મેષ રાશિના જાતકો વર્ષ 2026માં તમારે કરવાના ઉપાયો વિશે. તો દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવો અને ઓમ હમ હનુમતે નમઃ મંત્રનું 108 વાર જપ કરો. આનાથી માનસિક શાંતિ અને કાર્યોમાં તમને ચોક્કસથી સફળતા મળશે. એ જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, એટલે કે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2026 આ વર્ષ મિશ્ર પરંતુ એકંદરે સંતોષકારક રહેશે. વૃષભ રાશિના જાતકો સ્થિર, સરળ, વ્યવહારુ અને વિશ્વસનીય છે. તમે વૈભવી, કલા, સંગીત અને સ્વાદિષ્ટ ભોજન પસંદ કરવાવાળો છો.
તમે મહેનતુ છો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવામાં શરમાતા પણ નથી. જો કે ક્યારેક આરામ અને વૈભવની ઈચ્છા તમને આળસુ અથવા ખર્ચ કરનારા બનાવી શકે છે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર આ વર્ષે તમને કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં સારા પરિણામો મળશે. વર્ષની શરૂઆત નોકરી કરતા લોકો માટે થોડી પડકારજનક બની શકે છે, પરંતુ પછીથી પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. જૂનમાં ગુરુના ગોચર પછી માર્કેટિંગ અને વેચાણ સાથે સંકળાયેલા લોકોને મોટા લાભ મળી શકે છે. વર્ષ 2026ના ગ્રહ ગોચર અનુસાર આ વર્ષ વ્યવસાય કરનારાઓ માટે વિસ્તરણ અને સ્થિરતા લાવશે. લાંબા સમયથી અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસતા વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ અનુકૂળ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2026ના આ વર્ષ અંગત અને પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. પરિણીત લોકો માટે વર્ષની શરૂઆતમાં સંબંધોમાં કડવાશ આવી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે. પરસ્પર સમજણ અને પ્રેમમાં પણ વધારો થશે. વૃષભ રાશિના લોકોએ આ વર્ષે પ્રેમ સંબંધોમાં પોતાની ધીરજની કસોટી કરવી પડી શકે છે. કેટલાક સંબંધો તૂટી શકે છે, પરંતુ જે ટકશે તે વધુ મજબૂત બનશે. વર્ષના મધ્યમાં ગ્રહોની સ્થિતિ થોડી રાહત લાવવાવાળી તમારા માટે સાબિત થઈ શકે છે. વર્ષ 2026ના રાશિફળ અનુસાર આ વર્ષે નાણાકીય દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે અત્યંત સારું રહેશે, પરંતુ શરૂઆતમાં ખર્ચ વધુ રહેશે. વર્ષના બીજા ભાગમાં આવકમાં વધારો થશે અને રોકાણ પર સારું વળતર આપવા લાગશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નફો સંતોષકારક રહેશે. પારિવારિક જીવનમાં થોડો તણાવ તમારા માટે આ વર્ષે રહી શકે છે. કેટલાક સંબંધો સારા રહેશે, પરંતુ કેટલાકમાં સંઘર્ષ અને ગેરસમજ થઈ શકે છે. ઘરના વાતાવરણમાં શાંતિ જાળવવા માટે વાતચીત અને સમજણ જરૂરી તમારા માટે રહેશે. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપશે. આહાર અને દિનચર્યા દ્વારા શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય છે, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન, યોગ અને સકારાત્મક વિચારસરણીની જરૂરત તમને પડશે. વૃષભ રાશિના જાતકો જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, એટલે કે વૃષભ રાશિના જાતકો, વર્ષ 2026ના તમારા ઉપાયોની વાત કરીએ તો તમારે પ્રતિદિન હરોજ રાત્રે સૂતા પહેલા સિંધવ, મીઠું અને લવંડર તેલવાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. જો આવું તમે કરશો તો વર્ષ 2026નું તમારા માટે ઉત્તમ સાબિત થશે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, એટલે કે મિથુન રાશિના જાતકોને. મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2026 એ મિશ્રિત રહેશે, પરંતુ આત્મવિશ્વાસથી ભરેલું રહેશે. આ વર્ષે તમારે ધીરજ, સ્પષ્ટ વિચાર અને ગંભીર નિર્ણયોની જરૂર પડશે. મિથુન રાશિના જાતકો સ્વભાવે બુદ્ધિશાળી, હોશિયાર અને જિજ્ઞાસુ હોય છે. તમે નવી વસ્તુઓ શીખવામાં પારંગત છો અને તમારી બૌદ્ધિક ક્ષમતાની દરેક પરિસ્થિતિમાં અનુકૂળ સાધો છો. તમારી વાતચીત કુશળતા અને બુદ્ધિ તમને ભીડમાં અલગ તાળવી આપે છે, પરંતુ ક્યારેક આ બેવડો સ્વભાવ તમને મુશ્કેલીમાં પણ મૂકી દે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિફળ 2026 અનુસાર વર્ષ 2026 કેટલાક પડકારો સાથે શરૂ થશે, ખાસ કરીને વ્યક્તિગત સંબંધો અને કારકિર્દીના ક્ષેત્રમાં. વર્ષની શરૂઆતમાં ગ્રહો ગુરુ અને શનિની વક્રી સ્થિતિના કારણે પરિણીત લોકોને પરસ્પર સમજણ અને ભાવનાત્મક જોડાણમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કે જૂન પછી જ્યારે ગુરુ બીજા ભાવમાં ગોચર કરશે ત્યારે સંબંધોમાં મીઠાશ પાછી આવશે અને પરસ્પર આદર અને સમજણ વધશે. તો બીજી બાજુ અપરિણીત લોકોને ભાવનાત્મક જોડાણ અને વિશ્વાસની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષના અંતમાં નવા સંબંધોની શક્યતાઓ રહેશે. વાત કરીએ કારકિર્દીની, તો કારકિર્દીની દ્રષ્ટિએ વર્ષ 2026ની શરૂઆત ધીમી રહેશે, પરંતુ તમારા માટે સ્થિરતા પ્રદાન કરશે. નોકરી કરતા લોકોને શરૂઆતમાં 6 મહિનામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ સતત મહેનત અને પ્રામાણિકતા પર વરિષ્ઠ લોકો તરફથી પ્રશંસા અને પ્રમોશનની શક્યતાઓ પણ છે. રાશિફળ 2026 અનુસાર વ્યવસાય સાથે સંકળાયેલા મિથુન રાશિના જાતકોએ વર્ષની શરૂઆતમાં સાવધાન રહેવું જોઈએ. ઉતાવળ કરવી ટાળવી જોઈએ અને ધીમે ધીમે આગળ વધવું જોઈએ. વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં સારી ગતિ અને નફો જોવા મળશે.
વિદ્યાર્થીઓને વિક્ષેપ અને થાકની સમસ્યા થઈ શકે છે, પરંતુ જો તેઓ શિસ્ત જાળવી રાખે તો તેમને સફળતા પણ મળશે. રાશિફળ 2026 અનુસાર ગ્રહ ગોચર અનુસાર નાણાકીય દ્રષ્ટિકોણથી વર્ષ સંતુલિત તમારા માટે રહેશે. શરૂઆતમાં મોટો ફાયદો થશે નહીં, પરંતુ ખર્ચ પણ નિયંત્રણમાં રહેશે, જેનાથી નાણાકીય સ્થિરતા જળવાઈ રહેશે. પગારદાર લોકોને થોડો નફો મળતો રહેશે. વેપારી વર્ગને કેટલાક રોકાણોમાં સારો નફો મળી શકે છે, ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં. જો કે રોકડ પ્રવાહનું ધ્યાન રાખવું અને ચૂકવણીમાં વિલંબ ટાળવા માટે બજેટ અવશ્ય બનાવવું. પારિવારિક જીવનની વાત કરીએ તો પારિવારિક જીવનમાં પણ મિશ્ર અનુભવો આ વર્ષે થશે. વર્ષની શરૂઆતમાં કેટલાક ઘરેલું વિવાદો અથવા સંબંધોમાં કડવાશ આવી શકે છે, ખાસ કરીને માતા પિતા અથવા ભાઈ બહેનો સાથે. પરંતુ જૂન પછી ગુરુનું ગોચર સંબંધોમાં સુધારો કરશે. સાસરિયાઓ સાથેના સંબંધો સામાન્ય કરતા વધુ સારા રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષ 2026 મોટા ભાગના મિથુન રાશિના જાતકો માટે સારું રહેશે. ફક્ત ડાયાબિટીસથી પીડિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ. માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ફક્ત ક્યારેક વ્યક્તિગત અથવા વ્યાવસાયિક જીવનમાં તણાવને કારણે થોડી ચિંતા થઈ શકે છે. ઉપાયોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો વર્ષ 2026માં તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી કરીને આ વર્ષ તમારા માટે ઉત્તમ સાબિત થાય? તો આ વર્ષ 2026માં મિથુન રાશિના જાતકો તમે મહાદેવનો અભિષેક કરો. તમારા બેડરૂમમાં ચંદનના કાષ્ઠની સુગંધિત રૂમ ફ્રેશનર અને લવંડર પ્લાન્ટ અવશ્ય રાખો. કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, એટલે કે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો સ્વભાવે ભાવનાત્મક, સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે. તમે એવા વ્યક્તિ છો જે બીજાઓની કાળજી રાખે છે, પરિવાર સાથે જોડાયેલા છો અને ગાઢ સંબંધો જાળવી રાખવાવાળા છો. તમારું સ્મિત અને મૈત્રીપૂર્ણ વર્તન લોકોને તમારી તરફ આકર્ષિત કરે છે. વર્ષ 2026 તમારા માટે પડકારો અને પ્રગતિ બંનેનું મિશ્રણ લઈ આવ્યું છે. આ વર્ષે અંગત જીવનમાં ધીમે ધીમે સ્થિરતા આવશે, પરંતુ પારિવારિક વાતાવરણ થોડું અસંતુલિત રહી શકે છે. કારકિર્દી સ્થિર રહેશે અને નાણાકીય પરિસ્થિતિ આ વર્ષે સંતુલિત રહેશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે. પરિણીત લોકોમાં વર્ષની શરૂઆતમાં કેટલાક ઝઘડા થઈ શકે છે, પરંતુ ટૂંક સમયમાં એ ઝઘડાઓ ઉકેલાઈ પણ જશે. વર્ષના બીજા ભાગમાં સંબંધોમાં સમજણ અને નિકટતામાં વધારો થશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને ભાવનાત્મક સુરક્ષાની લાગણી મજબૂત થશે. ગ્રહ ગોચર અનુસાર રાશિફળ 2026 અનુસાર આ વર્ષ એવા લોકો માટે ખૂબ જ રોમેન્ટિક રહેશે જેઓ સંબંધોમાં છે અથવા લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. નવો સંબંધ કે લગ્ન શરૂ કરવાની શક્યતાઓ પણ આ વર્ષે પ્રબળ બનશે. ખાસ કરીને જૂન પછી ગુરુના પ્રથમ ગોચર દરમિયાન પ્રેમ પ્રસ્તાવો મળી શકે છે અને કેટલાક લોકો માટે સગાઈ પણ શક્ય બનશે. કર્ક રાશિના જાતકો કારકિર્દીની વાત કરીએ અને વ્યવસાયની વાત કરીએ તો કારકિર્દી અને વ્યવસાયમાં શરૂઆતના મહિનાઓમાં ઓફિસમાં થોડી સુસ્તી અને સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષનો બીજો ભાગ તમારા માટે તકોથી ભરેલો રહેશે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારીઓ અને સાથીદારો સાથે સારા સંબંધો રહેશે. શરૂઆતમાં ઉદ્યોગપતિઓને પૈસામાં વિલંબ અથવા બજારમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં વ્યવસાયમાં વૃદ્ધિ અને નફો થશે. નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ માટે વર્ષનો બીજો ભાગ વધુ નફાકારક રહેશે. વર્ષ 2026ના રાશિફળ અનુસાર નાણાકીય સ્થિતિની વાત કરવામાં આવે તો આ વર્ષ સમજદારીપૂર્વક કાર્ય કરવાનું છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને વૈભવી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ ન કરો. વર્ષના છેલ્લા 6 મહિનામાં આવકમાં વધારો થશે, બચત વધશે અને રોકાણની કેટલીક સારી તકો પણ ઉપલબ્ધ થશે. વ્યાવસાયિક લોકોએ રોકડ પ્રવાહ પર ખાસ ધ્યાન આપવું પડશે. વર્ષના અંતે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને સંપત્તિ સંગ્રહ કરવાના નવા રસ્તાઓ પણ ખુલશે. વર્ષ 2026ના રાશિફળ અનુસાર વર્ષની શરૂઆત પારિવારિક અને સ્વાસ્થ્ય જીવનમાં થોડી અસ્થિર રહી શકે છે. ખાસ કરીને માતા અથવા સ્ત્રી સંબંધીઓ સાથેના સંબંધોમાં થોડું અંતર આવી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં પિતા અથવા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે. સંતાન સુખ ઈચ્છતા લોકો માટે આ વર્ષ અનુકૂળ સંકેતો આપી રહ્યું છે.
એકંદરે વર્ષ 2026 કર્ક રાશિ માટે સંતુલન, ભાવનાત્મક સ્થિરતા અને આત્મવિશ્વાસનું વર્ષ સાબિત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026 તમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં ધીરજ, વાતચીત અને સમજણ સાથે આગળ વધવું પડશે અને ત્યારે જ આ વર્ષ તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. કર્ક રાશિના જાતકો, અંતમાં વાત કરીએ આ વર્ષ 2026ના ઉપાયો વિશે. તો તમારા ઘરમાં શમીનો છોડ વાવવો અને દરરોજ તેના આશીર્વાદ મેળવો. આ વર્ષ 2026માં આ ઉપાય કરી અને તમે વર્ષને ઉત્તમ બનાવી શકો છો. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, એટલે કે સિંહ રાશિના જાતકો. સિંહ રાશિના જાતકો કુદરતી રીતે શક્તિશાળી, હિંમતવાન અને દયાળુ હોય છે. સિંહ રાશિના જાતકોમાં મહાન નેતૃત્વના ગુણો હોય છે. સૂર્યના પ્રભાવ હેઠળ ચમકતા હોવાથી તમે આત્મવિશ્વાસુ, સર્જનાત્મક અને મહત્વાકાંક્ષી પણ હો છો. આ વર્ષની વાર્ષિક જન્માક્ષર સૂચવે છે કે વર્ષ 2026નું વર્ષ સિંહ રાશિના જાતકો માટે શીખવાનું, શક્તિ અને સફળતાનું વર્ષ સાબિત થશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર વર્ષ 2026માં અંગત જીવનમાં કેટલાક વ્યવહારુ વિચારસરણી તરફ ઝુકાવશે. સંબંધોમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. પરિણીત લોકો શરૂઆતમાં તેમના જીવન સાથીથી દૂરી અનુભવી શકે છે. વાતચીતનો અભાવ અને બાહ્ય દબાણ થોડો તણાવ લાવી શકે છે. જો કે જૂન પછી ગુરુનું ગોચર ધીમે ધીમે સકારાત્મકતા લાવશે અને વર્ષના અંત સુધીમાં સંબંધોમાં ઊંડાણ અને સમજણ વધશે. આ વર્ષ સિંગલ અથવા સંબંધોમાં રહેલા લોકો માટે ખૂબ જ પ્રોત્સાહક રહેશે નહીં. નવા સંબંધોમાં ગૂંચવણો આવી શકે છે અને ભાવનાત્મક અસ્થિરતા ચાલુ રહી શકે છે. ઓક્ટોબર પછી પરિસ્થિતિમાં સુધારો થશે અને રોમેન્ટિક જીવનમાં ખુશી પાછી આવશે. રાશિફળ 2026 અનુસાર સિંહ રાશિના કામ કરતા લોકો માટે આ વર્ષ ખૂબ સારું રહેશે. તેમના નેતૃત્વના ગુણોને ઓળખવામાં આવશે અને તેમને વિદેશી સંબંધિત કામમાં સારી તકો મળી શકે છે. કેટલાક પડકારો ચોક્કસપણે આવશે, પરંતુ તે તકો તમારી કુશળતામાં વધારો કરશે. વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલીક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં નફો અને વિસ્તાર અને સફળતાની શક્યતાઓ વધતી જણાશે. રાશિફળ 2026 અનુસાર વર્ષ 2026માં પૈસા સંબંધિત બાબતોમાં સ્થિરતા રહેશે. નોકરી કરતા લોકોને પગાર વધારો અને અણધાર્યા લાભ મળી શકે છે. વર્ષનો બીજો ભાગ વેપારીઓ માટે સારો રહેશે અને રોકાણની સારી તકો મળશે. લાંબા ગાળાની રોકાણ યોજનાઓ પણ આ વર્ષે ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવન ખૂબ જ સંતુલિત રહેશે અને સકારાત્મક રહેશે. માતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને પરિવાર સાથે વિતાવેલો સમય ભાવનાત્મક રીતે આરામદાયક રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષ શારીરિક રીતે સારું રહેશે. ખાસ કરીને જેઓ કોઈ પણ રોગમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે તેમને રાહત મળશે. જો કે માનસિક સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી જરૂરી છે. ધ્યાન અને યોગથી તમને લાભ મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2026નું વર્ષ ગુરુદેવ આ વર્ષે 2 વાર ગોચર કરશે. જૂનમાં 12મા ભાવમાં પહેલું અને ઓક્ટોબરના લગ્ન ભાવમાં બીજું. બંને ગોચર શુભ છે. કારકિર્દી, સ્વાસ્થ્ય અને સંબંધોમાં સુધારણાના સંકેતો દેખાશે. શનિ 8મા ભાવમાં રહેશે, જે સંપત્તિ અને આંતરિક પરિવર્તનમાં વધારો કરવામાં મદદ કરશે. રાહુ 7મા ભાવમાં રહેશે, જે લગ્ન જીવનમાં મૂંઝવણ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ વાતચીત દ્વારા પરિસ્થિતિઓને સંભાળી પણ શકાય છે. આ રીતે વર્ષ 2026 સિંહ રાશિ માટે સ્વવિકાસ, અનુભવ અને સફળતાથી ભરેલું વર્ષ રહેશે. સિંહ રાશિના જાતકો, હવે વાત કરીએ વર્ષ 2026માં કરવાના તમારા ઉપાયો વિશે. તો જ્યારે પણ તમે તમારા જીવન સાથીને મળવા જાઓ છો અથવા ડેટ પર જાઓ છો, ત્યારે હંમેશા તમારી સાથે એક નાનો પીળો ડ્રેસ અથવા પીળા કલરનો ટુકડો અથવા રૂમાલ ખિસ્સામાં અવશ્ય રાખો. એમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ. કન્યા રાશિના જાતકોની તો બુધના શાસન હેઠળ કન્યા રાશિના લોકો વ્યવહારુ અને વિશ્લેષણાત્મક સ્વભાવના હોય છે. તમે સંપૂર્ણતાવાદી હો છો અને સેવા, સુધારણા અને સંગઠનમાં વિશ્વાસ રાખો છો. તમે તમારા જીવનને આયોજનબદ્ધ અને તાર્કિક રીતે જીવવાનું પસંદ કરનારા હો છો. દરેક સમસ્યાના વ્યવહારુ ઉકેલો શોધવાનો તમારો પ્રયાસ કરો છો. તમારામાં આ ગુણ તમને મદદરૂપ, જવાબદાર અને વિશ્વસનીય વ્યક્તિ બનાવે છે.
વાર્ષિક રાશિફળ 2026 અનુસાર 2026નું વર્ષ તમારા માટે તકો અને પડકારોથી ભરેલું રહેશે. ગ્રહોની ગતિને કારણે તમારે સાવધાની સાથે હિંમત પણ બતાવવી પડશે. ક્યારેક ધીરજની કસોટી પણ થઈ શકે છે, પરંતુ એકંદરે આ વર્ષ તમારા માટે વૃદ્ધિ અને સ્વવિકાસ લાવશે. જો તમે પરિવર્તન માટે તૈયાર હોવ અને હિંમત ન હારો તો. પરિણીત કન્યા રાશિના જાતકો, વર્ષની શરૂઆતમાં તેમના જીવનસાથી સાથે કેટલાક નાના મતભેદો થઈ શકે છે, જે તમારી સમજણ અને ધીરજની કસોટી કરશે. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર વાતચીતમાં સાવચેત રહો અને તમારા વિચારો અને લાગણીઓને યોગ્ય રીતે શેર કરો. આ સમયે તમારા જીવનસાથીની જરૂરિયાતોને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વર્ષના બીજા ભાગમાં તમારા પ્રેમ જીવનમાં સુધારો થશે અને સંબંધો મજબૂત બનશે. જે લોકો અપરિણિત છે તેઓએ વર્ષના પહેલા ભાગમાં ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. વર્ષના બીજા ભાગમાં ભાવનાત્મક સુરક્ષા અને વિશ્વાસ વધશે અને કેટલાક લોકો માટે સંબંધને આગલા સ્તર લઈ જવાની તકો પણ બનશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2026 કન્યા રાશિના જાતકોને પ્રથમ ભાગમાં કાર્યસ્થળમાં પડકારો અને જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોએ ધીરજથી કામ લેવું જોઈએ અને ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ. જૂન પછી ગુરુની ચાલ તમારા માટે નવી સફળતાઓ અને તકો લાવશે. વ્યવસાયમાં નવા સોદા અને સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને સખત મહેનત દ્વારા સફળતા મળશે, જો તેઓ આત્મવિશ્વાસની સાથે ધીરજ પણ જાળવી રાખે તો. વર્ષ 2026 મુજબ વર્ષની શરૂઆતમાં કેટલાક અનિચ્છનીય ખર્ચ થઈ શકે છે, તેથી બજેટ બનાવીને રાખો અને વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો. ખાસ કરી અને બજારની અસ્થિરતા વચ્ચે સમજદારીપૂર્વક રોકાણ કરો. વર્ષના બીજા ભાગમાં નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. તમને પગાર વધારો, સફળ વ્યવસાયિક સોદા અથવા નફાકારક રોકાણોથી ફાયદો થશે. વર્ષનો અંત સોના અને મિલકત ખરીદવા માટે અનુકૂળ તમારા માટે રહેશે. વર્ષની શરૂઆતમાં પરિવારમાં કેટલીક ગેરસમજણો થઈ શકે છે. દૂર રહેતા લોકો તેમના માતા પિતાથી દૂર રહેવાનું દુઃખ અનુભવી શકે છે. ભાઈ બહેન અને સાસરિયા સાથેના સંબંધો સામાન્ય રહેશે, પરંતુ માતૃત્વના સંબંધો થોડા તણાવપૂર્ણ બની શકે છે. કન્યા રાશિ માટે વર્ષ 2026 શીખવાનું વર્ષ, ગોઠવણ કરવાનું અને ધીરજનું વર્ષ રહેશે. જો તમે સમજદારીપૂર્વક કામ કરો તો પ્રેમ અને પારિવારિક જીવનમાં સુધારો શક્ય છે. કારકિર્દીની શરૂઆતમાં ધીરજ રાખો, પછીથી પ્રગતિ નિશ્ચિત રહેશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો, પરંતુ તમને રોકાણ માટે સારી તકો પણ મળશે. યોગ અને ધ્યાન દ્વારા તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને માનસિક સંતુલનને જાળવો. આ વર્ષે તમને ધીરજ, મહેનત અને સમજણ સાથે તમારા બધા ક્ષેત્રોમાં સુધારો કરવાની તકો મળશે. જીવનના દરેક પડકારોમાંથી શીખવું અને આગળ વધવું એ સફળતાની ચાવી બનશે. કન્યા રાશિના જાતકો, વાત કરીએ વર્ષ 2026ના તમારા માટેના ઉપાયોની, તો સંબંધ કે લગ્ન જીવનમાં આકર્ષણ વધારવા માટે પૂર્ણિમાની રાત્રે ડેટ પર જવાનો કે ડિનર પર જવાનો પ્રયત્ન આ વર્ષમાં કરજો, જે તમારા માટે ઉત્તમ રહેશે.